માર્કેટ તરીકે ઓળખાય છે। અહીં સમગ્ર સૌરાષ્ટ્રભરના લોકો છે તે ખરીદી કરવા માટે આવતા હોય છે। સવારે 10 વાગ્યાથી અહીં પગ મૂકવાની જગ્યા નથી। લોકોની ખૂબ જ લાંબી માત્રામાં ભીડ છે તે જોવા મળી રહી છે। વેપારીઓની સારી રોનક જતા વેપારીઓ છે તે ખુશખુશાલ થઈ ચૂક્યા છે। લાખાજી રોજ માર્કેટની જો વાત કરવામાં આવે તો અહીં જીવન જરૂરિયાતની ઘર વખરીની તમામ વસ્તુ મળી રહેતી હોય છે। કપડાથી લઈ અને જે એસેસરીઝને લઈ પરચુરણ તમામ વસ્તુ છે, શોપીસ વસ્તુ છે, કટલેરી છે, તોરણ છે, દીવડા છે, તમામ વસ્તુઓ છે તે અહીં મળી રહેતી હોય છે। અને આ માર્કેટ સૌરાષ્ટ્રની સૌથી મોટી માર્કેટ હોવાથી અહીંથી સૌરાષ્ટ્રભરના લોકો છે તે ખરીદી કરવા માટે આવતા હોય છે। સવારની જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે સવારથી લઈને સાંજના 4 વાગ્યા સુધી ખરીદી કરતા હોય છે। તેવી જ રીતે 4 વાગ્યા બાદ જે સિટીના લોકો હોય છે તે ખરીદી કરવા માટે આવતા હોય છે। દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહે છે ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે દિવાળી પહેલાનો આ રવિવાર છે। લોકોની ખૂબ જ ભીડ છે તે જોવા મળી રહી છે। આખી બજારમાં ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા નથી। વેપારીઓ છે તે ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। પાથરણા વાળાઓને પણ દિવાળી છે તે ફરશે। લોકલ ફોર વોકલની જે વાત કરવામાં આવી હતી તેને લઈને જે આપણા શહેરીજનો છે, રંગીલા રાજકોટના લોકો છે તેના દ્વારા જે લોકલ વસ્તુ છે તેના ઉપર સૌથી વધુ છે તે ધ્યાન આપવામાં આવ્યું છે। તમે જ્યાં જોશો, જ્યાં નજર પહોંચશે ત્યાં તમને પબ્લિક જ જોવા મળશે। લોકોની ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। શું કહેશો, દિવાળી આવી રહી છે, શું ખરીદી? ચોક્કસ તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો છે તે ખરીદી કરવા માટે આવ્યા છે। અલગ અલગ વસ્તુઓ છે તે લઈ રહ્યા છે। વેપારીઓ છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કેવી ગરાગી છે? આ વખતે દિવાળીમાં ફૂલ એન્જોય જ છે ભાઈ, બહુ જ મજા આવવાના, ધંધા પાણીમાં બધી રીતના શુભ છે। ચોક્કસ તમે જોઈ શકો છો કે વેપારીઓ છે તે ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। લાખાજીરાજ રોડની જે આ માર્કેટ છે તે સૌરાષ્ટ્રભરની સૌથી મોટી માર્કેટ છે। અહીં સમગ્ર સૌરાષ્ટ્રભરના લોકો છે તે ખરીદી કરવા માટે આવતા હોય છે। શું કહેશો, શેની ખરીદી કરી? કેવી માર્કેટમાં ભીડ છે? માર્કેટમાં ફૂલ ભીડ છે અત્યારે, ઊભું રહેવાની જગ્યા નથી। દરેક જો તો આમ રોડ ઉપર જ એટલું પબ્લિક છે। શોરૂમમાં કે દુકાનોમાં ક્યાંય પબ્લિક દેખાતું જ નથી અત્યારે। ચોક્કસ જે લોકલ ફોર વોકલની વાત કરવામાં આવી હતી, પાથરણા વાળાઓ છે તેની દિવાળી સુધરી શકે તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। લોકો છે તે મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે નીકળી ચૂક્યા છે। અહીં તોરણ છે, કપડાં છે, કટલેરીની વસ્તુઓ છે, ઘરમાં જે ઘરવખરીના વાસણ હોય તે તમામ વસ્તુઓ છે તે અહીં મળી રહી છે। લોકો લાંબી